So, very good evening, everyone. So, today is 13th. 13મી તારીખ છે અને 13મી તારીખે આજે તમે દિવાળીની રાહ જોઈ રહ્યા છો. આજે બધા લોકો ખાસ વેઇટ કરતા હશે કે જલ્દી જલ્દી આવતીકાલ આવે, દિવાળી આવે અને ભરપૂર જોશમાં દિવાળી ઉજવીએ. તો હું પણ તમને કહેવા માંગુ છું કે દિવાળી ચોક્કસપણે ઉજવજો, પણ થોડું ધ્યાન રાખજો સરજી, કારણ કે દિવાળી ઉજવવામાં આપણે પોલ્યુશનનું પણ ધ્યાન રાખવાનું છે. પોલ્યુશન ન થવું જોઈએ. સાથે સાથે ફટાકડા ફોડો તો એવી રીતના ફોડજો કે પોસિબલ હોય તો આજુબાજુના પશુ પક્ષી અને પ્રાણીઓ જનાવરને કોઈ પ્રોબ્લેમ્સ ન પડે, કારણ કે એક નાનું ડોગી પણ ફટાકડાના અવાજથી ડરતું હોય છે. ઓકે, સો લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામમાં હું દીક્ષિત તેરે આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા મેં સરસ મજાનો એક ફોટો તમારા માટે મૂક્યો છે, કેટલી બધી બુક્સનો થપ્પો લઈને. એકચ્યુઅલમાં ધીસ ઇઝ માય ગોલ, મારી ઈચ્છા છે કે આ 5 દિવસમાં, એટલે કે 13 થી 17 આ 5 દિવસના વેકેશનમાં હું એટલીસ્ટ 3 બુક પૂરો કરીશ. 3 books I will read. હું 3 બુક્સને વાંચીશ ને આઈ હોપ કે 3 બુક્સને વાંચી અને હું સરસ મજાનું કંઈક નવું નોલેજ લઉં અને નવો સંકલ્પ કરું. જો કે આમ બી આ વખતે મારો એક લેક્ચર આવવાનો છે દિવાળી પછી, બેસતા વર્ષ પછી, અને એ લેક્ચરનું ટાઇટલ જ છે નવો સંકલ્પ. રાઈટ? તો જોઈશું એ શું છે નવા વર્ષનો નવો સંકલ્પ, એ પણ તમને મળી જશે ટૂંક સમયમાં જ્યારે એ દિવસ આવશે ત્યારે. આગળ વધીએ. વાય યુ શુડ ચૂઝ અનએકેડમી. અહીંયા ડેઈલી લાઈવ ક્લાસીસ છે, લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝ છે, અનલિમિટેડ એક્સેસ છે, સ્ટ્રક્ચર કોર્સ છે, બધું જ છે. અને એના માટે થઈને તમારે એક વાત હંમેશા યાદ રાખવાની છે કે અનએકેડમીના પ્લેટફોર્મ પર આવવા માટે તમારે સિમ્પલી એની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેની એપ્લિકેશનનો લોગો આ પ્રકારનો છે. તમે ખાલી પ્લે સ્ટોરમાં જાઓ અને પ્લે સ્ટોરમાં જઈને તમે ક્લિક કરશો એટલે તમને એ એપ્લિકેશન ડાઉનલોડ ત્યાંથી કરવા મળશે. જેવી એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તેની અંદર તમારે સબસ્ક્રિપ્શનની તમારે એક ઓપ્શન આવશે, ગેટ સબસ્ક્રિપ્શન પ્લસ સબસ્ક્રિપ્શન. જેવું પે કરશો એટલે અલગ અલગ પ્રકારના તમને ઓપ્શન આવશે, 1 month, 3 months, 6 months, 12 months, 24 months. રાઈટ? હવે માની લો કે તમે કયા મંથમાં જાઓ છો અને કયું સબસ્ક્રિપ્શન લો છો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. લેટ સે કે તમે 12 મંથ ઉપર નક્કી કર્યું, તો 12 મંથનું તમે જોઈ શકો છો કે 7,000 રૂપિયા ખાલી પેમેન્ટ છે ઓનલી. એમાં પણ જો તમે મારો કોડ યુઝ કરશો, ધેટ ઇઝ લાઈવ ડીટી, તો લાઈવ ડીટી કોડ યુઝ કર્યા પછી તમને 10% બીજું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ સાથે તમારા ફાઇનલ પેમેન્ટ થઈ જશે 6,300 રૂપિયા. 6,300 રૂપિયા બન્યા પછી એ પણ યાદ રાખવું પડે કે તમને અગર ફ્રી ક્લાસીસની જે ક્રેડિટ્સ તમારામાં જે જમા થઈ છે, ક્રેડિટ્સ અગર તમે યુઝ કરી છે, એ ક્રેડિટ્સ અગર તમે યુઝ કરી હશે તો એ પણ તમે અહીંયા યુઝ કરીને રીડીમ કરી શકશો. રાઈટ? સેકન્ડ થિંગ કે માની લો કે તમને ક્રેડિટ્સ 400-500 હતી, તો ફાઇનલ પેમેન્ટમાં બીજા 500-600 જેટલી બી ક્રેડિટ હશે એ બાદ થઈ જશે. એટલે લેટ છે કે તમારે 600 ક્રેડિટ હતી તો 630 માંથી 600 બાદ થાય, 6,300 માંથી 600 બાદ થાય, તમારે ફાઇનલ પેમેન્ટ કરવાનું રહેશે 5,700 ઓનલી. તો 5,700 રૂપિયાનું તમારે પેમેન્ટ કરવાનું છે અને એ પેમેન્ટ છે એ પેમેન્ટ તમારે ઓનલાઈનના માધ્યમથી કરી શકો, ડાયરેક્ટ કરી શકો, તમે ગૂગલ પે, ફોન પે કરી શકો, અને તમે ડાયરેક્ટ એકી સાથે પેમેન્ટ કરવા ન માંગતા હોય તો તમે એ પેમેન્ટને કટકામાં, એટલે કે તમે એ પેમેન્ટને ઈએમઆઈ થી પણ પે કરી શકો છો. જેના માટે તમારે જરૂર છે કોઈ પણ બેંકનું ક્રેડિટ કાર્ડ અથવા તો એચડીએફસી બેંકનું ડેબિટ કાર્ડ પણ એની અંદર વેલિડ છે. પણ આટલું કરતા પહેલા એક વાત યાદ રાખજો કે તમારે આ 10% નો લાભ લેવા માટે મારો કોડ યુઝ કરવો પડશે. માની લો કે તમે 24 મંથનું કરવા જઈ રહ્યા છો, કે તમે ડિસાઈડ કર્યું કે મારે 24 મંથનું કરવું છે, તો 24 મંથમાં તે ફીસ થાય 8,400 રૂપિયા. રાઈટ? એટલે પર મંથ 350 રૂપિયા જેવી ફીસ થાય પર મંથ. રાઈટ? હવે એ 8,400 રૂપિયા તમે લાઈવ ડીટી કોડ યુઝ કરશો એટલે તમને ડાયરેક્ટ થઈ જશે 7,560 રૂપિયા. સીધા 10% ડિસ્કાઉન્ટ મળી ગયું. એની સાથે સાથે અગર આમાં બી તમારી ક્રેડિટ જમા હશે તો ક્રેડિટનો લાભ તો મળશે જ. 600 હોય, 700 હોય કે 800 હોય, માની લો કે 700 રૂપિયા છે તો 7,560 માંથી 700 બાદ કરશો એટલે 6,800 કે 6,700 જેવા પેમેન્ટ રહેશે. તો 2 વર્ષનું પેમેન્ટ સબસ્ક્રિપ્શન તમને 6,800 માં પડે, અને એ સબસ્ક્રિપ્શન પણ તમે જ્યારે લેશો ત્યારે અગેન એને પણ તમે ઈએમઆઈ ના માધ્યમથી મેળવી શકો છો. રાઈટ? જરૂર છે કોઈ પણ બેંકના ક્રેડિટ કાર્ડની અથવા તો તમને એચડીએફસી ના ડેબિટ કાર્ડની પણ હોય તો પણ ચાલશે. યાદ રાખજો, મારો કોડ ભૂલતા નહીં, લાઈવ ડીટી, અને 10 ક્રેડિટ્સ જ્યાં લખી છે તમારામાં 600, 700, 800 હોઈ શકે તે પણ લાભ મળશે. એના પછી તમને વધારે લાભ લેવા માટે તમારે મારો કોન્ટેક્ટ કરવો પડશે, અને એના માટે તમે સિમ્પલી મને મેલ કરી શકો છો. મારો મેલ આઈડી છે dikshit.teraiya. રાઈટ? તો કંઈ પણ મને કામ હોય, આઈ વિલ બી ઓલવેઝ ધેર. તમે મને મેલ કરી શકો છો, તમારો નંબર આપી શકો છો, આઈ વિલ કોન્ટેક્ટ યુ @gmail.com.
ઠીક છે, ચલો સર શરૂ કરીએ લેક્ચર, આગળ વધીએ લેક્ચરમાં કે શું કરવાનું છે આજે. આજનો ટોપિક મસ્ત છે, જબરજસ્ત છે. ટોપિકનું નામ છે રાણીનો ઢંઢેરો અને 1861 નો કાયદો અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ 1885. એકચ્યુઅલમાં ત્રીજો ટોપિક છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, એ આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે આવતીકાલે લેવાના છીએ. પરંતુ આજે હું તમને ખાલી શું સમજાવીશ, તો આજે હું તમને રાણીનો ઢંઢેરો સમજાવીશ અને 1861 નો ભારતીય પરિષદ ધારો એક્ટ, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1961 સમજાવીશ. આ બે વસ્તુ, રાણીનો ઢંઢેરો શું છે, કઈ રીતે આવે, બધું આપણે ડિસ્કશન કરવાનું છે, બરાબર. તો એકવાર ડિટેલમાં જોઈ લઈએ કે આજે એકચ્યુઅલમાં આપણે મારે તમારે જે ડિસ્કશન કરવાની છે એ છે તાજનું શાસન, રાઈટ. તાજના શાસન વિશે ચર્ચા કરવાની છે. હવે તાજનું શાસનમાં શું ચર્ચા કરશું, તો એક તો 1858 નો રાણીનો ઢંઢેરો ડિસ્કશન કરશું, કારણ કે 1858 માં રાણીના ઢંઢેરામાં શું થયું હતું, કઈ રીતે હતું, રાણીનો ઢંઢેરો જ કેમ કહેવાયો આને, અને એક્ઝેક્ટ ડેટ 1858 જો. શું કામ 1858? કેમ કે થોડાક જ સમય પહેલા, એટલે કે જસ્ટ થોડાક જ મહિનાઓ પહેલા 1857 નો વિપ્લવ, જેને આપણે સંગ્રામ કહે છે, એ થયો હતો. તો એ પણ સમજીશું આપણે, શું કામ થયો હતો, એની પાછળ રીઝન શું હતું એ સમજીશું. બીજું આપણે જોવાનું છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, ભારતીય પરિષદ અધિનિયમ 1861 જોવાનો છે. આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આ કાઉન્સિલ એક્ટની અમુક જોગવાઈ, અમુક ધારા આજે પણ ઇન્ડિયામાં લાગુ છે. તો આજે પણ આ લાગુ છે, તો એ પણ આપણે જોશું અને વાત કરીશું. ત્રીજું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, આની આપણે ડિસ્કશન કરીશું. તો આઈએનસી શું છે, આઈએનસી કોણે બનાવી, આઈએનસી શું કામ બની, રીઝન શું હતું આઈએનસી બનવાનું, વાય આઈએનસી પ્રિપેર, આ બધી વાતો છે ને આપણે વિલ ડુ, આ બધી વાતો આજે કરવાની છે. પણ યસ, આજના લેક્ચરમાં હું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને ઇન ડિટેલ નહીં સમજાવું. આજના લેક્ચરમાં હું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને થોડું માઇનોર લેવલમાં, મતલબ બેઝ લેવલમાં ક્લિયર કરાવીશ, કેમ કે આવતીકાલે આખો લેક્ચર માત્ર ને માત્ર આનો છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, રાઈટ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ઉપર એના પર ચર્ચા કરીશું આવતીકાલે. ઓકે, અને એ સેશનમાં ડીપલીમાં આપણે ચર્ચા કરીશું ગુજરાત અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. તો આ બંને વચ્ચે ખાસ આપણે જે શું ભેદ છે, કઈ રીતે છે, બધું ડિસ્કશન કરવાના છીએ. તો ઓકે સર, ચલો શરૂ કરીએ, આજની મજા છે, રાઈટ. તો વિથ મિકી માઉસ એન્ડ હિયર વી ગો. રાણીનો ઢંઢેરો, હવે ધ્યાનથી સમજો તમે કે રાણીનો ઢંઢેરો એકચ્યુઅલમાં છે શું. એક વાત તો પાકી છે, રાણીનો ઢંઢેરો એકચ્યુઅલમાં કોઈ ઢંઢેરો એટલે કોઈ આ ઓલો ઢંઢેરો નથી કે જ્યાં બધા ઓલા ઢોલ નગારા લઈને પીટતા હોય. ઇટ્સ નોટ લાઈક ધેટ. આ એ ઢંઢેરો નથી, પણ આ ઢંઢેરો છે એ બહુ ઇમ્પોર્ટન્સ છે. હવે તમે એટલું સમજો કે સર અગર રાણીનો ઢંઢેરો ન આવ્યો તો શું થાય, સમજી ગયા? અગર રાણીનો ઢંઢેરો ન આવ્યો તો શું થાય, કઈ રીતે, હાઉ પોસિબલ હતું કે ભારતનો એક અલગ જ માર્ગ નક્કી થાય. આજે એ વાત ચોક્કસપણે પાકી છે કે અગર 1857 નો વિપ્લવ ન થયો હોત તો 1858 માં તાજનું શાસન ના આવ્યું હોત. તાજનું શાસન 1858 માં ન આવ્યું હોત તો આ બ્રિટિશરો જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના મારફતથી ભારતમાં પકડ બેસાવી હતી, એ પકડ ઢીલી ન પડે. તો ફાઇનલી એ પકડ ઢીલી પડીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિદાય લીધી. જો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિદાય ન લીધી હોત તો બ્રિટિશની પાર્લામેન્ટ, બ્રિટિશ સંસદ ડાયરેક્ટલી ઇન્ડિયામાં ન આવત. અને જો એ ડાયરેક્ટલી ન આવી હોત તો તમને આપણા નેતાગીરી ઊભી ન થઈ હોત. આના કારણે, વિપ્લવના કારણે નેતાગીરી ઊભી થઈ અને એ નેતાગીરીને ડાયરેક્ટ વાત કરવાનો મોકો મળ્યો બ્રિટિશ પાર્લામેન્ટ સાથે. અને એ મોકો મળ્યો ને એટલા માટે જ આપણે ગ્રેજ્યુઅલી 20મી સદીની શરૂઆતમાં, એટલે કે 1901 થી લઈ અને 1947 સુધીમાં ઓલમોસ્ટ ભૂક્કા બોલાવી દીધા અને ફાઇનલી વી ગોટ ફ્રીડમ, આપને આઝાદી મળી ગઈ. તો કહેવાનો મતલબ શું છે કે આખો ખેલ છે, એ ખેલના બેઝમાં શું છે, તો કે બેઝમાં છે આપણો 1858 નો ઢંઢેરો, અથવા તો એમ કહી શકાય કે 1857 નો વિપ્લવ, કે જે વિપ્લવના કારણે ફાઇનલી આપને એક ચાન્સ મળ્યો અને આપણે અવાજ ઉઠાવી શક્યા. જો કે એ પણ હકીકત છે કે 1857 નો વિપ્લવ છે એ રાતોરાત ઊભું થયેલું કોઈ કારણ નથી. એકચ્યુઅલમાં એ વિપ્લવ 100 વર્ષની મહેનત કે સંઘર્ષ છે. કેટલા? 100 years. 100 વર્ષનો સંઘર્ષ કહી શકો, 100 વર્ષની મહેનત કહી શકો, 100 વર્ષનું ફળ કહી શકો. 100 વર્ષ સુધી આપણે સહન કર્યું છે. 1757 માં પહેલી વખત અંગ્રેજોએ આપણા પર ચડાઈ કરીને યુદ્ધ કર્યું, પ્લાસીનું યુદ્ધ,
અને એ 1857 માં આપણે વિપ્લવ કરીને બદલો આપ્યો. આ 100 વર્ષમાં જે અંગ્રેજોએ આપણા પર શાસન કર્યું 1757 થી 1857, એ શાસન કરતા એને કુશાસન વધારે કહેવાય. કારણ કે લગભગ આઈ ડોન્ટ થિંક સો કે કંઈ પણ એને બાકી રાખ્યું હોય. તો માય ડિયર ફ્રેન્ડ્સ, આ વાત બિલકુલ યાદ રાખજો, રાઈટ, કે અગર આ થાય છે, અગર આ થયું છે તો એનું એકમાત્ર રીઝન છે કે સર કોઈ પણ ભોગે ભારતને આઝાદી લેવા માટે અમુક વાતોની જરૂરિયાત હતી, એ આપણે ખબર હતી, પણ આપણે અવાજ ઉઠાવી નતો શક્યા. અવાજ ઉઠાવવાની શરૂઆત થઈ આપણી અહીંથી રાણીના ઢંઢેરોથી. હવે 1857 નો વિપ્લવ થયો એટલે તાજનું શાસન એટલે કોણ સમજી ગયા તો કે ત્યાં બ્રિટિશરો બેઠા બેઠા સમજી ગયા. ક્યાં? પાર્લામેન્ટમાં. કે બ્રિટિશ પાર્લામેન્ટમાં બેઠા બેઠા સમજી ગયા કે ભાઈ લોચો છે. શું લોચો છે? તો કે આ માણસ, આને અગર આપણે જો અત્યારે નહીં સમજીએ તો આ આપણે હેરાન કરશે, રાઈટ? તો હવે અલ્ટિમેટલી શું થયું સર? હા, અલ્ટિમેટલી શું થયું કે એ લોકોને એક જાલસાજી કરવાની ઈચ્છા થઈ કે આપણે જાલસાજી કરીએ. જાલસાજી કેવી? દાખલા તરીકે ઇન્ડિયાનો ટ્રેન્ડ છે. ઇન્ડિયામાં શું ટ્રેન્ડ છે? માની લો આજે છે, લેટ સે આજે તમને બધાને ખબર છે 13 નવેમ્બર છે. આજની ડેટ કઈ? તો કે 13 નવેમ્બર. ચલો, આ 13 નવેમ્બર છે. હવે માની લો 13 નવેમ્બરે ભારતમાં કંઈક ભોકાલ થયું, કંઈક કાંડ થઈ ગયું, લેટ સે. આ 13 નવેમ્બર નું કાંડ ક્યાં સુધી યાદ રહેશે? જ્યાં સુધી આનું સોલ્યુશન નહીં આવે, જે કોઈ દિવસ નહીં આવે. ઇન્ડિયામાં પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ બહુ ઓછા છે, પણ એક નવો રસ્તો છે જે બહુ જોરદાર છે કે જ્યારે કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન ન મળે એટલે સેકન્ડ ડે 14 તારીખે એક બીજો પ્રોબ્લેમ ઊભો કરી દેવાનો, એક નવું કાંડ. સિમ્પલ. ધ મોમેન્ટ વી ગેટ ન્યૂ કાંડ એટલે આપણે આ કાંડ ભૂલાઈ જશે. સમજાઈ ગયું? અને આ હકીકત છે, તમે માર્ક કરજો કે ઇન્ડિયામાં આ એક ટ્રેન્ડ છે, એક કહેવાય ને કે એક પ્રકારનો એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે ટ્રેન્ડના કારણે તમે સમજી શકો છો કે યસ આવું જ થાય છે, તમને ફીલ બી થતું હશે. તો ઇન ઇન્ડિયામાં આવું થાય છે અને એટલા માટે જ આ લોકોએ પણ એવું જ કામ કર્યું. તમે ધ્યાનથી ફોકસ કરશો ને તો ખબર પડશે કે શું કામ આવું, આને આ રાણીનો ઢંઢેરો શું હતો ને કેમ આપ્યો. હવે રાણીનો ઢંઢેરો 1857 માં વિપ્લવ થયો, વિરોધ થયો એટલે બ્રિટિશ પાર્લામેન્ટે નક્કી કર્યું કે ડાયરેક્ટ આપણે જાય. તો 1858 માં એ લોકો શું ડિસાઈડ કર્યું કે હવે તમારે અહીંયા આવશે ડાયરેક્ટ તાજ. કોણ આવશે? તાજનું શાસન આવશે, તાજનું ડાયરેક્ટ. તાજ એટલે રાણીનું તાજ. એ લોકો આવીને તમારી ઉપર શાસન કરશે, મતલબ સુશાસન. અને આવીને એને સીધો આવતા 1858 માં એક કાયદો બહાર પાડ્યો અને એને કહેવાય છે રાણીનો ઢંઢેરો. રાણીનો ઢંઢેરો એટલે કહેવાય છે કે જાણે એવું કહેવાનું કે ખુદ રાણીએ તમારા માટે મોકલ્યો, રાઈટ? હવે રાણીનો ઢંઢેરો, સુશાસન લાવીશું. પહેલી વાત શું કીધું એને? સુશાસન લાવીશું. હવે કેવું સુશાસન? તમે 1757 થી 1857 માં કેવું શાસન કર્યું ખબર જ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની વાળા, છતાં એને પહેલી વાત કીધું સુશાસન લાવીશું. બીજું, ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ નહીં થાય. ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ નહીં થાય. એટલે આપણે તો ગલગલિયા થઈ, મજા આવી કે આ સારું, ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ નહીં કરો તો આ અમને ગમ્યું કે ભાઈ અમને આવું જ જોઈતું હતું. કારણ કે થતું હતું શું સાહેબ કે દર વખતે કોઈકને છે ને આ રીતે અમારામાં હસ્તક્ષેપ કરે અને અલ્ટિમેટલી છે ને અમને બહુ દુઃખ થતું હતું. ભાઈ તમારા ધર્મમાં આ નહીં, તમારા ધર્મમાં આ નહીં, તમારા ધર્મમાં આ નહીં, તમારા ધર્મમાં આ નહીં. આ બધું બંધ કરો, આવું ન કરો. અલ્ટિમેટલી અંગ્રેજોએ કીધું વાંધો નહીં, બસ જાઓ, અમે તમારા ધાર્મિક બાબતમાં હસ્તક્ષેપ કરશું નહીં. ખાલસા કરેલ જમીન પરત આપી દેશું. હવે આ તો બહુ મોટું બોનસ કહેવાય. ડેલહાઉસીએ કેટલી બધી જમીન ખાલસા કરી લીધી. શું કહીને ખાલસા? કોઈના નામે ખાલસા કરી લે કે આ જમીન તો તમને જમીન એટલા માટે ન મળે તો તમારે પુત્ર નથી, તમને જમીન એટલા માટે ન મળે તો તમારે આ નથી, તમને જમીન આ મળે તો તમારે તે નથી. સો અલ્ટિમેટલી પ્રોબ્લેમ એ હતો કે એને એ વખતે ધ મોમેન્ટ સીધું જે ઘટના આખી થઈ એ ઘટનામાં અગર તમે ધ્યાનથી જોશો તમને આઈડિયા આવશે કે કોઈ પણ ભોગે એ લોકો એ ન કરી શકે જે એને એકચ્યુઅલમાં કરવાનું ઈચ્છા થાય, રાઈટ? હવે જો સિમ્પલ છે કે ખાલસા કરેલ જમીન છે, જમીન તમને પરત આપી, એનો સીધો સાધો મતલબ શું છે કે ખાલસા કરેલ જમીન તમને પરત આપી દે તો તમને તો મજા જ આવે. ખાસ કરીને કોને મજા આવે? તો કે એ લોકોને મજા આવે કે જે લોકો ખૂબ ખુશ હતા. ખુશ કઈ રીતે હતા? કેમ કે એની જમીન તો બિચારાની મફતમાં ગઈ હતી અને એ જમીન પાછી મફતમાં મળે છે તો પાછા જલસા પડી ગયા. તો દે હેવ ડિસાઇડેડ, એને નક્કી કર્યું કે ચલો ભાઈ મારે જમીન લેવી છે. તો
તો એને જમીન લઈ લીધી, ડિસાઈડ કરી, રાઈટ. તો હવે ખાલસા કરેલ જમીન પરત મળશે, અંગ્રેજોએ ડિસાઈડ કર્યું, એટલે તો આ વાત આપને બહુ ગમી ગઈ. બીજું, કોઈ પણ પ્રકારના રીતિ રિવાજોમાં સંસદ હસ્તક્ષેપ નહીં કરે. સંસદ એટલે બ્રિટિશ પાર્લામેન્ટ. શું કહેવાય? બ્રિટિશ પાર્લામેન્ટ. અને બ્રિટિશ પાર્લામેન્ટ હસ્તક્ષેપ નહીં કરે એનો સીધો સાદો મતલબ છે કે હવે બ્રિટિશ પાર્લામેન્ટ કરતા તમે લોકો તમારા ધર્મને જીવી શકો, રીતિ રિવાજો માણી શકો અને તમે તમારી રીતે લાઈફને એડજસ્ટ કરી શકો. જ્યારે અત્યાર સુધી કોણ હસ્તક્ષેપ કરતું હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો આ એક તમને છૂટ મળી ગઈ, એટલે આ એક સારામાં સારો જલસો થઈ ગયો, મજા આવી ગઈ. હવે ના એક વસ્તુ સમજો કે અગર આટલી છૂટ તમને આપતી હોય, બરાબર, કોણ આપે છે? તાજ. બોલો, તાજ એટલે કોણ? તો કે સાક્ષાત સંસદ. હવે સંસદ આટલી છૂટ તમને આપતી હોય તો એનો સીધો સાદો મતલબ છે કે એ સંસદ તમને કંઈક એટલે આપે છે because they want something in return. They want something in return. અને એટલા માટે એને શું રિટર્નમાં જોઈતું હતું? why they do so? આવું શા માટે કર્યું? અગર ધ્યાનથી એનો તમે અભ્યાસ કરશો તો તમને થોડીક વાતો સમજાશે. કઈ વાતો સમજાવું છું, તમે ધ્યાનથી સમજો. પહેલી વાત, બરાબર, શા માટે એવું કર્યું? સર એવું એટલા માટે કર્યું કારણ કે એને તમારો વિશ્વાસ જીતવો હતો. શું જીતવો હતો સરજી? વિશ્વાસ. હવે એ વિશ્વાસ જીતવા માટે એને જે કરવું પડે એને બધું કરી દીધું, રાઈટ. તો વિશ્વાસ જીતવા માટે થઈને એને એક પહેલા ચાલ ફેંકી, એક ચાલ સાજી હતી. કારણ કે આની અંદર એવું આમાં કોઈ એવું છે નહીં કે લાઈક તમને આ આવું આપી અને એ લોકો કે એટલું કે ઓનેસ્ટલી કામ નતા કરતા કે they are not here to give us, they are here to take us from Indian people, Indian mentality. એને મેન્ટાલિટીને જીતવી હતી, મેન્ટાલિટી પાસેથી કંઈક લેવું હતું કે તમે એક વિચાર અમે તમારામાં આવી દઈને વિચારને તમે મોટો કરો અને પછી અમારા માટે સેવા કરો આખી જિંદગી. તો એને છે ને એક ફોર્મેટ આપ્યું, બરાબર, ભયંકર ફોર્મેટ આપ્યો આપણે. ફોર્મેટ તમે જો મેં આપ્યું છે કે ભાઈ આ પ્રકારનું ફોર્મેટ રહેશે ને આ પ્રકારે તમારે આખું શાસન ચાલશે. શું કીધું? કે સૌથી ઉપર રહેશે તાજનું શાસન. બોલો, આ એને કીધું કે આ અમારો તાજ છે, રાઈટ, આ તાજનું શાસન રહેશે અને આ તાજ છે ક્યાં શાસન કરશે? ઇંગ્લેન્ડમાં. મતલબ ઇંગ્લેન્ડમાં એક રાણી જે બેઠી છે, અમારી જે રાણી વિક્ટોરિયા કયો કે પછી અમારો એનો કિંગ છે એ બેઠો છે ને એ બેઠો તમારા પર શાસન કરશે. મતલબ તમે કોઈ કંપનીના ગુલામ નથી, તમે અમારાય ગુલામ નથી, તમે અમારી પ્રજા છો, અમે તમારા રાજા છે ને. તમે ધ્યાન રાખશો તો ભારતની પબ્લિકને આ તકલીફ કેમ ન પડી, સ્વીકારી કેમ લીધી? રીઝન શું? રીઝન ભારતનો 5000 વર્ષનો ઇતિહાસ. ધ્યાનથી સમજો મિત્રો, ભારતનો 5000 વર્ષનો ઇતિહાસ શું કહે છે? ઇતિહાસ કહે છે ભારતનો 5000 વર્ષનો કે ઇન્ડિયાને રાજાની નીચે પ્રજા બનીને રહેવું ખૂબ ગમે છે. ઇન્ડિયાને રાજાની નીચે પ્રજાનું થઈ રહેવું ખૂબ ગમે છે અને એટલા માટે ધેટ ઇઝ વાય ધે હેવ ડિસાઇડેડ, એને નક્કી કર્યું કે એ લોકો આમ સ્વીકારશે. હવે એને લાલચ જાગી. બીજું એક છે ને, ઘણીવાર શું હોય ખબર? જોક્સ તમને કહું. એક ફરસાણ વાળા ભાઈને ત્યાં નાસ્તો કરવા છે ને એક ભાઈ ગયા. એટલે ભાઈ કીધું મને ભાઈ 250 ભજીયા આપો. એટલે પેલા 250 ભજીયા આપ્યા. 250 ભજીયા એટલે ભજીયા લઈને પેલો ખાવા બેઠો ટેબલ ઉપર, ખાતો 250 ખાધો. 250 ભજીયાનું પૈસા પૂછ્યા તો એને કીધું 250 પૈસાના 75 રૂપિયા થાય. અને આમ ખિસ્સામાં કર્યા, પૈસા તો હતા ને 75 રૂપિયા, તો કરશું શું? તો એને ડિસાઈડ કર્યું કે 75 રૂપિયા જ નથી પણ હવે કંઈક કરવું તો પડશે. તો 75 રૂપિયા ન હતા એટલે એને શું કર્યું? સિમ્પલી એને કામ કર્યું કે કામ કરીએ. શું કરીએ? તો કે પૈસા દેવા નથી, પણ પૈસા નથી દેવા એના માટે કરવું શું? મારે વેઇટ કરતો હતો ને ત્યાં એક કસ્ટમર પોતે નાસ્તો કરી અને કાઉન્ટર ઉપર જઈને પૈસા દેવા ગયો. એટલે એને કીધું પૈસા આપ્યા. પેલા થોડી ગળદી હતી, રસ હતો, એટલે પેલો એમાં લેવામાં આવે તમારે એવું કરતો હતો. ત્યાં જે કસ્ટમર જે પૈસા આપવા ગયો હતો પોતાના કંઈક એનું બિલ કંઈક 100 રૂપિયા જેવું થતું હશે. એટલે એને કીધું કે ભાઈ 500 ની નોટ આપી લો ભાઈ, મારા 100 લઈ લો. અને પેલા 100 લઈ લીધા, ઓકે. પણ પેલા એ 400 રૂપિયા પાછા ન આપ્યા. એટલે દુકાનદાર ભૂલી ગયો, એને એમ કે મેં આપી દીધા છે, પેલા ને જ આપે. એટલે પેલો ત્યાં થોડી ઊભો હતો. એટલે પેલા ભાઈ કીધું હા ભાઈ બોલો શું છે તમારે? એટલે પેલા કીધું ભાઈ પૈસા પાછા આપો. તો કે કયા પૈસા? તો મેં તમને 500 નોટ આપી, મેં 100 રૂપિયાના ભજીયા ખાધા, તમે 400 પાછા આપવાનો મને. હવે એને ખરેખર 100 ના જ ખાધા હતા ને એના 400 ખરેખર પાછા લેવાના થતા જ હતા, કેમ કે એને 500 આપ્યા.
પણ પેલો દુકાનદાર માલિક હતો એ ભૂલી ગયો ગળદીમાં અને બંને ઝઘડ્યા. ઝઘડો શરૂ થયો. પેલો કે તે આપ્યા જ નથી 500, મને જો મારા આમાં જો આમાં મારી 2-3 નોટો છે, તે ક્યારે આપ્યા? તો સવારની હતી. પેલો કે મેં આપી જ છે ભાઈ, કેમ નહીં તમે? રાઈટ. તો એ તો લાંબુ થયું અને લાંબુ થયું એટલે પછી એ તો બહુ થયું. તો ધબધબાટીથી એમાં પેલો 75 રૂપિયાના ભજીયા ખાઈને જે બેઠો હતો જેની પાસે પૈસા નતા, એણે નક્કી કર્યું કે ધીસ ઇઝ ધ ટાઈમ કે ચલો હું જઈને એટેક કરું. એટલે એ હળવેકથી જઈને બાજુમાં ઉભો રહી ગયો, થોડીક વાર ઉભો રહીને પછી બોલ્યો કે ભાઈ તમારા બેના ઝઘડામાં મારી સોની નોટ ન ભૂલે, મારે 75 દેવાના છે, 25 પાછા લેવાના છે. તો પેલો દુકાનદાર કે હા હા તમારું મને યાદ છે, લો તમારા 25 પાછા. તો ભજીયા ખાઈને આવ્યો 75 રૂપિયાના, 25 રૂપિયા સામે લઈને આવ્યો. સેમ વે કામ કર્યું અંગ્રેજોએ આપણી સાથે. શું કર્યું ખબર છે અંગ્રેજોએ લિટરલી ધબધબાટી બોલતી હતી. હવે યાદ કરો, ઇન્ડિયન લોકોની દુશ્મનાટ કોની સાથે હતી? ઇન્ડિયન લોકોની દુશ્મનાટ કોની સાથે હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે દુશ્મનાટ હતી એટલે આપણે શું કરવું? એક જ ગુસ્સો, ઈસ્ટ ઇન્ડિયા કંપની ન જોય, ઈસ્ટ ઇન્ડિયા કંપની ના જોય, ઈસ્ટ ઇન્ડિયા કંપની ન જોય, ન જોય, ન જોય, એમ જ કરતા હતા. ત્યાં હળવેકથી બ્રિટિશ પાર્લામેન્ટ વચ્ચે આવીને કે બરાબર છે ઈસ્ટ ઇન્ડિયા કંપની ન જોઈ, જાઓ તો પણ અમે તો છીએ, અમે વાંધો નથી. આપણે શું કીધું? ઈસ્ટ ઇન્ડિયા કંપની નહોતી. હા હા તમારો કે વાંધો નથી, ઈસ્ટ ઇન્ડિયા કંપની ના જોઈ. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની તો ગઈ, પણ તાજનું શાસન બ્રિટિશ પાર્લામેન્ટ હળવેકથી અંદર આવી ગઈ અને તમને મને કશી ખબર પડી નહીં. તો આવું કામ કર્યું આ લોકોએ. હળવેકથી કીધું કે ભાઈ તાજનું શાસન ભલે આવે પણ આ તો ના જ જોઈએ ભાઈ, અમે ભૂકા કાઢ નાખ્યા, આ તો નહીં એટલે નહીં. પરિણામે તાજનું શાસન ઘૂસી ગયું. ભલે આ તો કેવું કે બિલાડું કાઢ્યું પણ ઊંટ પેઠું, સમજી ગયા? બિલાડું કાઢ્યું પણ ઊંટ આવી ગયો, એના જેવું થઈ ગયું. હવે બ્રિટિશ સંસદ તો રાહ જોતી હતી કે એકવાર ચાન્સ મળે ડાયરેક્ટ અમને તમારા ઉપર કંટ્રોલ કરવાનો, અને કંટ્રોલ મળી ગયો સાહેબ. હવે જો કંટ્રોલ તો મળી ગયો, કંટ્રોલ મળતા મળતા થઈ ગયું. હવે કંટ્રોલ મળી ગયો એટલે શું થયું કે એના કારણે પરિણામે એવું થયું કે સર હવે આ આખો કંટ્રોલ છે એ તાજે લીધો ને તાજે નક્કી કર્યું કે કેમ શાસન કર્યું. તાજે શું કીધું કે ભાઈ નંબર 1 સૌથી ઉપર તો કોણ હશે? લંડનમાં તાજનું શાસન હશે, રાઈટ. નંબર 2 બે ઉપર કોણ આવશે? બે ઉપર તાજના કિંગની નીચે આવશે બ્રિટિશ પાર્લામેન્ટ, રાઈટ. તો કિંગની નીચે બ્રિટિશ પાર્લામેન્ટ આવશે. તો હવે શું કરશું? તો કે બ્રિટિશ પાર્લામેન્ટ વિલ ડિસાઇડ કે શું કરું શું ન કરું. આ બે કામ થયા. તાજનું શાસન ઉપર આવશે, નીચે બ્રિટિશ પાર્લામેન્ટ આવશે. એ બ્રિટિશ પાર્લામેન્ટ એટલે આની સંસદ સભા, જેમ આપણે રાજ્યસભા અને લોકસભા હોય એમ ત્યાં પણ શું હોય? હાઉસ ઓફ કોમન હોય, હાઉસ ઓફ કોમન્સ હોય. અને એક હાઉસ ઓફ કોમન્સ એટલે શું? તો કે હાઉસ ઓફ કોમન્સ એટલે એ હોય ચૂંટાયેલા, બરાબર, અને એક હોય લોઅર હાઉસ, બરાબર છે, એક હાઉસ ઓફ રિપ્રેઝન્ટેશન એટલે એક પ્રતિનિધિત્વ હોય, ને એક હાઉસ ઓફ કોમન્સ હોય. બે આવી ગયા ત્યાં, અને બે આવી ગયા એટલે પછી નક્કી કર્યું કે હવે આ બે ગૃહ છે એ નક્કી કરશે, કાયદા કાનૂન ઘડશે, ભારતનું લઈને સંચાલન કરશે. કંપની તો આવતી રહી પાછી. કંપની તો 1858-57 વિપ્લવ થયો, 1858 માં કંપની આવી ગઈ ઇંગ્લેન્ડ, અને 1864 માં કંપની ખતમ થઈ ગઈ. એનો વિડ્રોલ ઉતારીને બધે કંપની વિખેરાઈ ગઈ, પોતપોતાનો ભાગ લઈને બધા ભાગીદાર નોખા થઈ ગયા. પરંતુ બ્રિટિશ પાર્લામેન્ટે ડિસાઇડ કર્યું કે ભાઈ આ રીતે અમે બીજો નીચે તાજ નીચે આવશે બ્રિટિશ પાર્લામેન્ટ. હવે એ બ્રિટિશ પાર્લામેન્ટમાંથી કોઈ પણ એક કેબિનેટ કક્ષાનો મંત્રી હશે, કેબિનેટ કક્ષાનો મંત્રી, બરાબર, અને એને બનાવીશું SOS. શું બનાવીશું સાહેબ? SOS. હવે શું છે SOS? SOS એટલે સેક્રેટરીએટ ઓફ ધ સ્ટેટ. એટલે એને હિન્દીમાં કહીએ ને આપણે શુદ્ધ ગુજરાતીમાં કે શુદ્ધ હિન્દીમાં, તો આપણે એને શું બોલે? હિન્દી વઝીર. શું બોલી સાહેબ? હિન્દી વઝીર. તો એક હિન્દી વઝીર હશે. અગેન આ હિન્દી વઝીર કોણ હશે? તો કે એ મિનિસ્ટર હશે. ક્યાંનો? બ્રિટિશ પાર્લામેન્ટનો. ક્યાં બેસશે? લંડનમાં જ રહેશે, ભારત નહીં આવે. અને લંડનમાં 15 સભ્યની સમિતિ રાખશે અને એ આખો દેશ મેનેજ કરશે. ટૂંકમાં હું તમને એમ કહું, કાલ સવારે ઇન્ડિયાથી શ્રીલંકા ઉપર ચડાઈ કરે, શ્રીલંકાને જીતી લે, પછી શ્રીલંકામાં ભારત સરકાર છે પોતાના માણસો મોકલે, પણ એ શ્રીલંકામાં જે ભારત સરકારના માણસો છે એને જે હુકમ આપે એ બે લોકો ક્યાં બેસે? તો કે દિલ્હીમાં. અને દિલ્હીમાં એ માણસને હુકમ આપનારની એક સમિતિ હશે 15 સભ્યની, એને જે હેડ કરશે કોણ હશે? તો કે એક આપણા કોઈ પણ કેબિનેટ કક્ષાના મંત્રી. કોણ હોય શકે? લગભગ અમિત શાહ જ હોય. તો આ રીતે ટૂંકમાં આખું એને ડિસાઇડ કર્યું કે ભાઈ એક અલગ પ્રકારનો એક મંત્રી, કેબિનેટ કક્ષાનો મંત્રી હશે ને એ આખું ડિસાઇડ કરશે. તો અહીંયા ત્રીજું આ પોર્શન બન્યો, થર્ડ પોર્શન, રાઈટ. તો હું અહીંયા 3 પોર્શન લખું છું, તમને યાદ આવે કે કેટલા પ્રકારના લેયર્સ આપણા મેં બન્યા. આ લેયર્સ 1 હતું, આ લેયર્સ 2 હતું, આ લેયર્સ 3 બન્યું, બરાબર. હવે આ વાત થઈ ત્યાં સુધી. બીજું મોટો ચેન્જીસ, ભારતમાં એક પદ હતું, પદનું નામ હતું ભારતીય ગવર્નર જનરલ. શું હતું? ભારતીય ગવર્નર જનરલ. એની પહેલા આ પદનું નામ શું હતું?
ખાલી નામ હતું બંગાળનો ગવર્નર જનરલ. શું હતું? બંગાળનો ગવર્નર જનરલ. તો બંગાળનો ગવર્નર જનરલ બન્યું ભારતીય ગવર્નર જનરલ, અને ભારતીય ગવર્નર જનરલને નામને હવે આ લોકોએ બનાવી દીધું 1858 ના રાણીના ઢંઢેરાથી વાઇસરોય. એટલે આ તમારું ચોથું સ્ટેપ થઈ ગયું, વાઇસરોય બની ગયું, જે ક્યાં રહેશે? ભારતમાં જ રહેશે, અને આખા ભારતનું કરતા હરતા નુકસાન કરતા રહેશે. અલ્ટિમેટલી આજના ભારતમાં આ પદ કોને મનાય છે? તો કે આપણા ભારતના મહામહિમ એવા રાષ્ટ્રપતિ છે ને, એ વખતના વાઇસરોય. એટલા માટે એ વાઇસરોય માટે રહેવા માટે એક ભવન બનાવ્યું હતું, જેને કહેવાય છે વાઇસરોય હાઉસ, જેને આજે આપણે બધા ઓળખીએ છીએ રાષ્ટ્રપતિ ભવનના નામેથી ઓળખીએ છીએ. રાઈટ સર? હવે આગળ વધીએ. હવે અહીંથી આગળ વધીએ. વાઇસરોય બની ગયું ભારતનું રાષ્ટ્રપતિ હાઉસ, બરાબર. એમાં પછી રહેતા હતા. 1931 થી એમાં ઉદ્ઘાટન કરીને રહેવા ગયા. પેલો રહેનાર માણસ હતો લોર્ડ ઇરવિન હતો. લોર્ડ ઇરવિન ઇઝ ધ ફર્સ્ટ. લોર્ડ ઇરવિન વોઝ ધ ફર્સ્ટ, રાધર આઈ વુડ સે કે લોર્ડ ઇરવિન વોઝ ધ ફર્સ્ટ. અને એ માણસ પહેલો એમાં વાઇસરોય હાઉસમાં, જે આજનું રાષ્ટ્રપતિ ભવન તરીકે ઓળખાય છે, એમાં રહેવા જનાર પહેલો વ્યક્તિ હતો. હવે આ વાઇસરોય, તો વાઇસરોયને કોણ હુકમ કરશે? આ વાઇસરોયને આ લોકો એસઓએસ હુકમ કરશે. એસઓએસ ક્યાંથી ગાઈડન્સ મેળવશે? બ્રિટિશ પાર્લામેન્ટમાં. બ્રિટિશ પાર્લામેન્ટને કોણ કંટ્રોલ કરશે? તાજ, કિંગ, રાણી, ક્વીન, રાણી, એ કંટ્રોલ કરશે. તો આ રીતે આખો ખેલ શરૂ થયો. વાઇસરોય, હવે ભારતમાં તો એક વાઇસરોય, પણ ઇન્ડિયામાં તો અલગ અલગ સ્ટેટ છે. તો અલગ અલગ સ્ટેટને કોણ મેનેજ? વાઇસરોય ત્યાં બેઠો. તો એ અલગ અલગ સ્ટેટ ઉપર એમાં પાંચમું લેયર્સ ફિટ કર્યું, એને કહેવાય છે ગવર્નર. ગુજરાતીમાં આપણે કહીએ તો રાજ્યપાલ. રાઈટ? હવે આ રાજ્યપાલ બેઠાના રાજ્યપાલને અલગ અલગ પ્રાંત સોંપી દીધા. દાખલા તરીકે ભાઈ એક મુંબઈ પ્રાંત, એ વખતે આપણું ગુજરાત મુંબઈ પ્રાંતમાં હતું. પછી એક મદ્રાસ પ્રાંત, એ વખતે સાઉથના 3-4 સ્ટેટનું એક જ પ્રાંત હતું, મદ્રાસ. પછી સંયુક્ત પ્રાંત. સંયુક્ત પ્રાંત એટલે આજનું અડધું પંજાબ, આજનું અડધું કાશ્મીર, આજનું આખું યુપી, આજનું થોડુંક રાજસ્થાન, આજનું થોડુંક હિમાચલ પ્રદેશ, આ બધું આવી ગયું એમાં. તો આ રીતે સંયુક્ત પ્રાંત હતું. બિહાર એમાં આવી ગયું, કેટલું બધું. રાઈટ? તો આ રીતે પ્રાંત હતા, અને એ પ્રાંતના અલગ અલગ એ જે તે સમય એ વખતે શું હતા? તો એ વખતે ગવર્નર બનાવ્યા. અને આ ગવર્નર કોને રિપોર્ટિંગ કરે? વાઇસરોયને રિપોર્ટિંગ કરે. રાઈટ? હવે દરેક ગવર્નરની નીચે અલગ અલગ પાછા જિલ્લા હોય, પ્રાંત હોય. એ પ્રાંત એટલે કે જિલ્લા કહી શકાય. એ છઠ્ઠું સ્ટેપ, અને એના માટે એક પદ બનાવ્યું કલેક્ટર. રાઈટ? તો અહીંથી એક નવું પદ બન્યું કલેક્ટરનું, અને આ કલેક્ટર છે એ પદ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જાણવા જેવું. કારણ કે કલેક્ટરના પદમાં એવું થાય છે કે કલેક્ટરનું પદ છે એને આખું એક નવી ક્રાંતિ લાવી. કલેક્ટર જે કલેક્ટ કરે છે, એકચ્યુઅલમાં આનું મૂળ કામ શું હતું? જે તે સમયે ટેક્સ કલેક્ટ કરીને સરકારને આપવાનું. રાઈટ? એક પ્રકારના કલેક્ટર હતા. પણ આજે કલેક્ટર એટલે ઇન્ડિયામાં ધ હાઈએસ્ટ પ્રેસ્ટિજિયસ કોઈ ગવર્નમેન્ટ પોસ્ટ હોય તો એ છે IAS છે. અને કલેક્ટર એટલે આજે જે તે જિલ્લાનો રાજા કહેવાય. મામલતદાર જે તે તાલુકાનો રાજા કહેવાય. તલાટી જે તે ગામનો રાજા ન કહેવાય, એ સરપંચ જ કહેવાય. રાઈટ? તો આજે કોઈ જિલ્લાનો રાજા ખરેખર એકચ્યુઅલમાં છે તો કલેક્ટર છે. કોઈ તાલુકાનો રાજા કોઈ છે ને ખરેખર તો મામલતદાર છે, યાદ રાખજો. અને એ કલેક્ટર નીચે કામ હળવાશ કરવા માટે 7મું સ્ટેપ મૂક્યું, ને એ છે ક્લેરિકલ કેડર, નાના ક્લાર્ક. તો આ ક્લાર્ક છે બધા રિપોર્ટિંગ કલેક્ટરને કરશે, કલેક્ટર ગવર્નરને કરશે, ગવર્નર વાઇસરોયને કરે, વાઇસરોય લંડનમાં બેઠેલા એસઓએસને, એસઓએસ છે એ રિપોર્ટિંગ કરશે બ્રિટિશ પાર્લામેન્ટમાં કે ભાઈ ઇન્ડિયામાં હું ચાલે છે. અને આ રીતે આ બધું જો ઓકે હોય તો વાંધો નહીં, તો તાજનું શાસન અને કંટ્રોલ કરશે. આટલું બધું સ્ટ્રક્ચર જ્યારે આપને કોઈ વસ્તુ મળે, ઇમેજિન કરો કે તમારા મારા મોઢામાં લાળ આવે કે ના આવે, તમને મને થાય કે ન થાય કે આના જેવું તો ક્યારેય નહીં. આવું તમને કલ્પના નથી કે આટલી હદે અમને પ્રેમ મળશે અંગ્રેજ સરકાર તરફથી. તો લોકોએ બહુ સ્વીકાર્યા. પીપલ એક્સેપ્ટેડ લિટરલી, અને લોકો એટલા સ્વીકાર્યા, લોકોએ કીધું કે બસ અમને આ જ શાસન જોઈએ છે. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ને આપેલા દુઃખ બધા રાતોરાત ભૂલાઈ ગયા. કારણ શું હતું? કંપનીની હકાલપટ્ટી થઈ હતી. એક તો છે કંપનીની હકાલપટ્ટી થઈ હતી, એટલે એ તો સમજી શકે હાલો કંપનીની હકાલપટ્ટી થઈ હતી એટલે આપણે એ વસ્તુ નથી ગમતી, સોરી એ વસ્તુ આપણે ગમતી એટલે આપણે ખુશ હતા. સાથે આ લોકો આવીને આટલો પ્રેમ વરસાવ્યો ને, આ ઢંઢેરો રાણીનો પીટો ને આ ઢંઢેરો છે ને આપણે એટલી, કેમ કે આમાં બધું આવી ગયું. જો આની અંદર પૈસા આવી ગયા, પૈસા વાળાનો વેપાર વાળાનું કામ થઈ ગયું, ધર્મ વાળાનું કામ થઈ ગયું સર, આની અંદર સામાન્ય પ્રજાનું કામ બી થઈ ગયું, બધું જ થઈ ગયું. તો પરિણામે આપણે રાણીનો ઢંઢેરો ગમ્યો, ફાઇનલી રાણીનો ઢંઢેરો આવતા તાજના શાસનની ભારતમાં શરૂઆત થઈ. હવે એના પછી એને રંગ દેખાડવાના શરૂ કર્યા, અને રંગ એટલે શું? તો કે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ. રાઈટ?
તો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ શું છે? 1861 માં ઇન્ડિયન કાઉન્સિલ એક્ટની શરૂઆત તે આવે છે અને એ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ જ્યારે ઇન્ડિયામાં આવી ત્યારે એને એક ધરખમ ચેન્જીસ લાવ્યા ભારતની આખી રાજનીતિમાં. નાવ તમે સમજો એટલું કે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટમાં એટલું તો પાકું છે સર કે અગર ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ તમે ધ્યાનથી સમજશો તો એક વાત તમને ખ્યાલ આવશે. આજે પણ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ક્યાંક ને ક્યાંક થોડા વત્તા અંશે ભારતમાં લાગુ છે. આઈ રિપીટ વન્સ અગેન, આજે પણ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ થોડા વત્તા અંશે ભારતમાં ક્યાંક ને ક્યાંક લાગુ છે. કઈ રીતે લાગુ છે હું ધ્યાનથી તમને સમજાવું, જોવા જેવી છે, મજા આવશે, ધ્યાનથી જોજો. હવે જો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ગુજરાતીમાં ભારતીય પરિષદ અધિનિયમ, રાઈટ? હવે આ પરિષદ અધિનિયમ છે, એક જ મિનિટ, આ બેટરી લગાવેલું, થોડું ચાર્જર બેટરી લો છે, એક જ મિનિટ. સોરી ગાઈસ, બેટરી ઓછી હતી એટલે બેટરી લગાવવા માટે આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. ઓકે, ચલો સર. હા, હવે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ. હવે જો અહીં હું તમને એક આખો ચાર્ટ આપું છું, તમે ધ્યાનથી જો. ચાર્ટમાં તમને ખબર પડશે કે એકચ્યુઅલમાં શું ઇન્ડિયન કાઉન્સિલ એક્ટમાં શું ચાલી રહ્યું છે, રાઈટ? હવે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટમાં બે વસ્તુ સમજવા જેવી છે. એક તો સમજવા જેવો છે માણસ લોર્ડ કેનિંગ. લોર્ડ કેનિંગ તાજના શાસન બાદ બનેલો ભારતનો પ્રથમ શું હતો સાહેબ? વાઇસરોય હતો. પ્રથમ વાઇસરોય કોઈ પૂછે તો લોર્ડ કેનિંગ હતો. અચ્છા, તમને એવું બી પૂછી શકે, દાખલા તરીકે એમ પૂછી લે કે સર પ્રથમ ઇન્ડિયામાં ભારતમાં જે 1773 નો નિયામક ધારો આવ્યો, એ નિયામક ધારો આવ્યા બાદ, રાઈટ, આ ગઈકાલે જ આપણે લેક્ચર લીધો, આ બધા ઇન્ડિયન એક્ટ્સ ને બધું ગઈકાલે લીધું લેક્ચર, તમે જોયો હશે કદાચ કાલ સાંજે, ગઈકાલે રાત્રે, તો તમને ખ્યાલ હશે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વખતમાં જે શાસનમાં કાયદા આવે, પાંચે પાંચ કાયદાની ડિસ્કશન આપણે ગઈકાલે કરી હતી. તો એની અંદર એક ડિસ્કશન મેં કરી હતી, યાદ હોય તો તમને, કે એ 1773 માં જ્યારે એનો કાયદો આવે છે, 1773 માં, રાઈટ, તો 1773 માં એક પદ ઊભું કરે છે ને એ છે ગવર્નર જનરલ, રાઈટ, અને એ છે બંગાળનો ગવર્નર જનરલ. તો સૌથી પહેલા ખાલી ગવર્નર હતો, હવે શું ઊભું કર્યું? બંગાળનો ગવર્નર જનરલ ઊભો કર્યો. પછી પહેલી વાર ઊભું કર્યું ભારતીય ગવર્નર જનરલ, અને પછી પદ આવ્યું વાઇસરોય. હવે તમને પૂછે પેલો કોણ બંગાળનો ગવર્નર જનરલ? તો કોણ આવશે? વોરેન, આ બાજુ લખું, વોરન હેસ્ટિંગ આવશે. પેલો ભારતીય ગવર્નર જનરલ કોણ આવશે? વિલિયમ બેન્ટિક આવશે. છેલ્લો કોણ આવશે? લોર્ડ કેનિંગ આવશે. પ્રથમ વાઇસરોય કોણ આવશે? અગેન લોર્ડ કેનિંગ આવશે. છેલ્લો બ્રિટિશ વાઇસરોય કોણ આવશે? તો લોર્ડ માઉન્ટબેટન આવશે. પણ છેલ્લો વાઇસરોય કોણ આવશે એમ પૂછે તો સી રાજગોપાલાચાર્ય આવશે. સી રાજગોપાલાચાર્ય. છેલ્લો બ્રિટિશ વાઇસરોય પૂછે તો લોર્ડ માઉન્ટબેટન આવે, પણ ભારતનો છેલ્લો વાઇસરોય પૂછે તો સી રાજગોપાલાચાર્ય આવશે. આ વાત યાદ રાખજો, આમાં કન્ફ્યુઝન ન થાય. તો આ લોર્ડ કેનિંગ એટલે એ જ હતો કે જે વાઇસરોયનું પદ ક્રિએશન થયું, એ વાઇસરોયના પદ ક્રિએશન બાદનો સૌથી પહેલો બનેલો, વાઇસરોયના પદ ક્રિએશન બાદ સૌથી પહેલો બનેલો ભારતનો વાઇસરોય હતો. તો એકા લોર્ડ કેનિંગ જે બાદમાં આવ્યા તો પછી જો હવે એને થોડાક ચેન્જીસ લાવ્યા. 1858 માં લોકો આવી ગયા, ત્રણ જ એને ઓલા ખાલી સિમ્પલ જો ત્રણ જ વર્ષમાં 1858, 1859, 59 અને 61, 3 વર્ષમાં નિયમ લાગ્યો. શું કર્યો? પ્રથમ વખત ભારતમાં ભારતીયોને વહીવટમાં સત્તાવાર પ્રવેશનો નિર્ણય આપ્યો. અત્યાર સુધી કોઈ દિવસ ઇન્ડિયન લોકોને સત્તામાં ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પ્રવેશ આપ્યો ન હતો.
આણે શું કર્યું બહુ હોશિયાર કે એણે કીધું કે હવે લોકોને શું જોઈએ, તો લોકોને સત્તા જોઈશે ને, આપો, આટલો આપો ભાગ પણ આપો. તો એણે ભારતમાં 3 વસ્તુની શરૂઆત કરી, પેપર કરન્સી, વટ હુકમ અને પોર્ટફોલિયો. શું શરૂઆત કરી? પેપર કરન્સી, વટ હુકમ અને પોર્ટફોલિયો, આટલી શરૂઆત કરી. આ શરૂઆત કરતાની સાથે જ તરત જ એક એવી ઘટના થઈ કે લોકોના માઇન્ડ સુધી એક અલગ પ્રકારનો મેસેજ પહોંચ્યો. અને મેસેજ શું હતો કે વાહ, જોરદાર, પહેલી વાર કોઈક એવું કર્યું. અત્યાર સુધી સિક્કાઓ ચલણી હતા, તો આને પેપર કરન્સીની શરૂઆત કરાવી 1861માં. વટ હુકમ, જેને આજે આપણે 123 આર્ટિકલ તરીકે ઓળખીએ છીએ, આને પણ શરૂઆત કરી 1861માં લોર્ડ કેનિંગે. પોર્ટફોલિયો, જેના માટે આજે દરેક રાજકાર્ય નેતાઓ બાદી ઝઘડી દબા દબી બોલાવે છે, એ પણ શરૂ કરવાનો કોણ તો? લોર્ડ કેનિંગ. હવે મને એ સમજાવો, તમારામાંથી ઘણા ખરાને પોર્ટફોલિયોની નહીં ખબર હોય તો સમજાવી દો મિત્રો તમને. ગઈકાલે બી મેં સમજાવ્યું હતું લેક્ચરમાં, આજે પણ સમજાવતો છું. પોર્ટફોલિયો એટલે આપણે કહીએ ને ખાતું, કયું ખાતું કોને આપ્યું, કયું મંત્રાલય કોને મળ્યું, એને કહેવાય પોર્ટફોલિયો. તો એ વખતે લોર્ડ કેનિંગે આ 3 વસ્તુની શરૂઆત કરી, અને આ 3 એટલા માટે ઇમ્પોર્ટન્સ છે, આજે પણ આ 3 વસ્તુ ભારતમાં લાગુ છે. ટુડે ઇટસેલ્ફ, આજે પણ આ 3 વસ્તુ ભારતમાં લાગુ છે. તો પેપર કરન્સી, વટ હુકમ, પોર્ટફોલિયો 3 આજે પણ લાગુ છે. સર, કયા પોર્ટફોલિયો હતા? 5 પ્રકારના પોર્ટફોલિયો શરૂ થયા. સત્તાનું વિકેન્દ્રીકરણ, 5 પ્રકારના પોર્ટફોલિયો શરૂ થયા, જેમાં કહેવાય સત્તાનું વિકેન્દ્રીકરણ. એક સૌથી પહેલા ગૃહ પોર્ટફોલિયો, રેવન્યુ પોર્ટફોલિયો, મિલિટરી એક કરીને લશ્કરનો પોર્ટફોલિયો બનાવ્યો, લો એન્ડ ઓર્ડર કાયદાનો બનાવ્યો, અને નાણાં વિભાગ. આ 5 પોર્ટફોલિયો બનાવ્યા અને 5 પોર્ટફોલિયોનું આખું વિસ્તરણ કર્યું. અને આ વિસ્તરણના કારણે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી એવું થયું કે યસ, એવું લાગી રહ્યું છે કે હવે ધીમે ધીમે સરકાર છે પોતાના હાથમાંથી સત્તા પાવર છે એ લોકોને સોંપી રહી છે. મુંબઈ અને કલકત્તાનો કાયદો બનાવવાની સત્તા પરિણામે અસર જોવા મળી. મતલબ જો મુંબઈ અને કલકત્તાનો કાયદો બનાવવાની સત્તા છે ને એને લોકોને આપી દીધી. કોને? લોકોને, જે લોકો દ્વારા ચૂંટાયેલા ત્યાં બેઠા હતા એને, રાઈટ. તો મુંબઈ અને કલકત્તાનો કાયદાનો સત્તા આપી દીધી. હવે આની અસર જોવા મળી. અસર શું જોવા મળી? અસર એ જોવા મળી કે લોકોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભક્તિ, નેતાગીરી, પ્રતિનિધિત્વના ગુણ વિકસાવા લાગ્યા. પીપલ વર લિટરલી બ્લાઇન્ડ કે મારે ભાઈ હવે તો આમાં ભાગ લેવો પડશે. હવે અંગ્રેજો સામે ચાલીને તમને સત્તા આપે છે તો સત્તાનો ઉપયોગ કેમ ન કરાય? So they have decided કે આપણે સત્તાનો ઉપયોગ કરવો છે. અને આ સત્તાના ઉપયોગ માટે થઈને એ લોકોએ નક્કી કર્યું કે હવે કરવાનું જ છે, ફાઇનલ જ છે. તો પછી ધીમે ધીમે આગળ ન વધીને આની ઇફેક્ટ એ જોવા મળી કે 1861 ના આ કાયદાથી લઈ 1892 સુધીમાં ભારતમાં એટલા મોટા ચેન્જીસ થયા કે જે ચેન્જીસે ભારતનો પાયાની ઈંટ, પાયાનો પથ્થર રાખી દીધો આઝાદીનો. એવું કહેવાય છે કે 1947 નો પાયો છે ને 1861 થી 92 ની વચ્ચે નખાયો. મતલબ આ 30 વર્ષમાં જે થયું એ 30 વર્ષમાં જે ટ્રાન્સફોર્મેશન થઈ ગયું આખા ઇન્ડિયન મેન્ટાલિટીનું, લોકોની અંદર રાષ્ટ્રભાવનાનું, બધું જ. અને એ ખબર ક્યાં પડે? એ ખબર પડે એક સામાન્ય વાતથી, જેને કહેવાય છે એ વખતે અંગ્રેજ સરકારે જેને શું કર્યું? નજરઅંદાજ કરી. INC, ઇન્ડિયન નેશનલ કાઉન્સિલ, જેનું નામ છે. અને એ ઇન્ડિયન નેશનલ કાઉન્સિલ એને નક્કી થયું કે આપણે કરવાનું છે, રાઈટ. તો 85 માં ઇન્ડિયન નેશનલ કાઉન્સિલ થઈ હતી અને પછી તો આખો દિવસ પલટાઈ ગયો. 1861 માં જ્યારે પોર્ટફોલિયોની શરૂઆત થઈ, લોકોને ભારતીયોને આમાં પ્રવેશવાની શરૂઆત આપી, તો 1862 માં ભારતીયોનો પ્રવેશ થયો. અને પ્રવેશ ક્યાં આપ્યો? વિધાન પરિષદમાં પ્રવેશ. હવે કઈ વાંધો નહીં, વિધાન પરિષદમાં આપ્યો તો ઘણો, વિધાનસભા કરતા વિધાન પરિષદ નબળી, પણ એટલીસ્ટ તમને પ્રવેશ તો આપ્યો. એ વખતે મોટા ભાગના ડિસિઝન વિધાનસભામાં થતા, એટલે કે આજની લોકસભા અને રાજ્યસભા છે એ વખતે વિધાનસભા, વિધાન પરિષદ. તો આવું નક્કી થયું કે રાજ્યમાં 2 ગૃહ બનાવ્યા હતા બધે, અને એમાં વિધાન પરિષદમાં પાવર ઓછો હતો પણ તમને પ્રવેશ આપ્યો. અને પહેલો પ્રવેશ લેનાર, ભારતમાં પ્રથમ પ્રવેશ લેનારા 3 લોકો હતા. એક બનારસના રાજા હતા, પટિયાલાના મહારાજા હતા, અને સર દિનકર રાવ હતું. તમારે મને કમેન્ટ બોક્સમાં અત્યારે જ લખીને આપવાનું છે કે બનારસના રાજા કોણ હતા, પટિયાલાના મહારાજા કોણ હતા, અને સર દિનકર રાવ કોણ હતા. અચ્છા મિત્રો, તમને એમ થતું હશે કે આ સર આ પ્રીમિયર છે, તો તમે અત્યારે કમેન્ટમાં અમને લખવાનું કહો છો, તો તમે વાંચશો. હું તમારી જાણ ખાતર, દેશી ખાતર, રાસાયણિક ખાતર કહી દઉં, જ્યારે આ વિડીયો ચાલુ હશે ત્યારે એકચ્યુઅલમાં હું પણ તમારી સાથે લાઈવ હોઈશ, માત્ર ને માત્ર તમારી કમેન્ટની જવાબ આપવા માટે. માની લો કે કોઈ ઇન બિટવીન કોઈ કમેન્ટ્સ કરી તો જવાબ આપીશ 100%, શું ચિંતા કરતા નહીં, રાઈટ.
हाँ, अगर હું કમેન્ટ જવાબ નથી આપતો તેનો મતલબ એમ નથી કે હું લાઈવ નથી, હું લાસ્ટમાં આપીશ, બટ આપીશ ખરી 100%. તો તમે જે પણ કમેન્ટ લખો એ લખજો, ખાસ કરીને આ 13 થી 17 માં હું 100% જવાબ આપીશ. તો 3 લોકો બનાસ રાજા, પટેલા મહારાજા, સર દિનકર રાવ છે. એને શું કર્યું સર? દે હેવ સ્ટાર્ટેડ, એ લોકો ડિસાઈડ કર્યું કે આપણે આમાં પ્રવેશ લીધો, ધીમે ધીમે આગળ વધ્યા. પરંતુ માત્ર કાયદો બનાવવામાં ચર્ચા અને મતદાનનો અધિકાર, મતલબ કાયદો બનતો હોય કે ભાઈ આઈપીસી બને છે, લેટ છે, હાલો આપણે એક ઉદાહરણ લઈએ. આઈપીસી ત્યારે બની ગઈ હતી, પણ માંડ લે આપણે ઉદાહરણ લઈએ કે કાયદો બને છે, તેમાં વધી વધી શું કરી શકે? ચર્ચા કરી શકે. વધી વધી શું કરે? મતદાન. હવે એક તો તમારા 3 મતથી કઈ ફેર પડે? ના, નહીં ફેર પડે. બીજું શું કરી શકે? ચર્ચા કરી શકે. તો ચર્ચા આમ કરો, પણ દાવો ન કરી શકે. આમ નહીં જ કરવાનું એવો દાવો કરી શકે નહીં. તો એક તો માત્ર આ કરી શકે, પણ આટલું સારું ભાઈ, એટલો ચાન્સ તો મળ્યો તમને. અને ફાઇનલી આની ઇફેક્ટ એ જોવા મળી કે ભૂક્કા બોલી ગયા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, અને ભારતીય કોંગ્રેસ આવી. પણ પેલા શબ્દ સમજીએ, કોંગ્રેસ શબ્દ ક્યાંથી આવ્યો? ખબર છે કોંગ્રેસ શબ્દનો અર્થ શું થાય? સર, કોંગ્રેસ શબ્દનો અર્થ આ થાય, જો એક આ ભાઈ છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, અને એક અહીંયા છે, 3-4 લોકો અહીંયા છે. તો આ બધા કેવા છે? છૂટા છૂટા છે. જ્યારે આ કોણ છે? સમૂહમાં છે. તો આને કહેવાય કોંગ્રેસ. કોંગ્રેસ એટલે શું? લોકોનો સમૂહ, એને કહેવાય કોંગ્રેસ. સમજી ગયા? તો આ શબ્દ ક્યાંથી આવ્યો સર? સર, એલન ઓક્ટેનહુમ જે નિવૃત્ત અધિકાર હતા, આઈસીએસ ના અધિકારી હતા, અને એલન ઓક્ટેનહુમે નક્કી કર્યું કે મારે એવું કરવું છે. કોંગ્રેસ શબ્દ એકચ્યુઅલી સર ઉત્તર અમેરિકામાંથી આ શબ્દ લેવામાં આવ્યો, અને ત્યાંની સેનેટને, ત્યાંના ગૃહને, સભ્યને સેનેટ કહેવાય છે, અને ત્યાંના ગૃહને કોંગ્રેસ કહેવાય છે. ત્યાંના સેનેટોના ગૃહને કોંગ્રેસ કહેવાય છે. તો એક કોંગ્રેસ મેમ્બર હોય, લોકોનો સમૂહ, એને કોંગ્રેસ કહેવાય. આપણે પાર્ટીનું નામ પણ એક છે કોંગ્રેસ. 1884 માં ઇન્ડિયન નેશનલ યુનિયન કરી એક અગ્રદૂત બન્યો, એક યુનિયન બન્યું, અને બાદમાં એ આગળ જતા કલકત્તા, મુંબઈ, મદ્રાસ યુનિવર્સિટીની મુલાકાત લીધી એલન ઓક્ટેનહુમે. એ મુલાકાત લઈને તે સમયે ટ્રેન્ડ ચાલતો બેરિસ્ટર, ત્યારે મતલબ મુલાકાત લેવાનું કારણ શું કે કલકત્તા, મુંબઈ, મદ્રાસ આ બધી જગ્યાએ છે ને લોકો બહુ બધા શું હતા? બેરિસ્ટર ને એવું બધું બહુ હતા. તો એ બેરિસ્ટર ને બધા બહુ બધા હતા, એટલે બેરિસ્ટર ને બધા લોકોને એવું હતું કે ભાઈ જમાનો બેરિસ્ટરનો છે, બેરિસ્ટર જ બનવું છે, તો બધા બેરિસ્ટર જ બન્યા, બીજું કઈ ન કહ્યું. હવે થયું એવું સર કે એ સમયે, જે તે સમયે ત્યારે એક વસ્તુ જોવા જેવી હતી. એ વસ્તુ શું હતી સર? એ વસ્તુ એ હતી કે જેટલા બેરિસ્ટર હતા એ બધાને જોડ્યા. પર્પઝ શું હતો? પર્પઝ એ હતો કે આપણે સમાજ સુધારણા કરવી. આવું આ ભાઈ ધારીને બેઠા હતા એલન ઓક્ટેનહુમ. પછી પેલું અધિવેશન નક્કી કર્યું, પૂના ખાતે નક્કી થયું, પરંતુ એ વખતે પ્લેગ હતો એટલે જગ્યા બદલાઈ પડી. જગ્યા બદલાઈને ક્યાં લીધી આપણે? પછી મુંબઈમાં. તો અહીંથી જગ્યા બદલી, અહીંથી બધું પછી ખેલ થયો. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ છે. પહેલા વખતે 54 લોકો હતા. આ બધું જ ઇન ડિટેલ આવતીકાલના લેક્ચરમાં, એટલે કે આવતીકાલે એક બાજુ દિવાળી હશે, એક બાજુ કોંગ્રેસની સ્થાપના અને કોંગ્રેસ વિશે વાતો કરીશું, રાઈટ? તો એનો લાભ ભરપૂર લેશું. ત્યાં સુધી બધાને થેન્ક યુ સો મચ. હવે હું વધારે આગળ નહીં કહું એટલા માટે કેમ કે આગળ હું ભણાવવાનું આવતીકાલે ડિટેલમાં છું, તો ત્યારે આપણે શું ભણીશું બધું આવતીકાલે જોઈશું. ઇન ડિટેલ આપણે જોવાના છીએ. ત્યાં સુધી સર તમે બધા એન્જોય કરો, મજા કરો, જલસા મારો. અને યસ, તમે જોઈ શકો છો લાઈવ ડીટી કોડ મારો યુઝ કરો. મારો કોડ યુઝ કરશો નવા વર્ષમાં ખુલતા સત્રથી, એટલે કે 18 તારીખથી લઈ 18/11/2020 થી હું તમને ભણાવવા જઈ રહ્યો છું લક્ષ્મીકાંત, રાઈટ? તો લક્ષ્મીકાંતના 80 ચેપ્ટર, છઠ્ઠી અપડેટેડ વર્ઝન, અપડેટેડ જે એનું વર્ઝન નવું આવ્યું છે એ વર્ઝન પ્રમાણે હું તમને એને 80 ચેપ્ટર ભણાવવાનો છું. એ ચેપ્ટર ભણાવવા માટે, લાભ લેવા માટે તમારે આવી જવું હોય તો આવી જજો યુટ્યુબમાં રોજ સાંજે 8 વાગે. પણ એના માટે તમારે લાઈવ ડીટી કોડનો યુઝ કરવો પડશે. કોડ યુઝ કરશો પછી તમને બીજા ઘણા ફાયદા મળશે. નો ડાઉટ લેક્ચર્સ તો ફ્રી જ છે યુટ્યુબ ઉપર, પણ છતાંય કોડ યુઝ કરશો તો તમને ફાયદો થશે. ઓકે, તો થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ એઝ યુઝ્યુઅલ. ધ્યાન રાખજો. આજે બધાને હેપી ખાડી ચૌદશ. આવતીકાલે દિવાળી માટે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ એન્ડ લવ યુ ઓલ. બાય બાય, ટેક કેર, ટાટા, થેન્ક યુ.